રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। છેલ્લા 20 દિવસમાં 1100 પેટીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 310 પેટીઓને ભેળસેળ અને અનહાઇજેનિક કન્ડિશનને લઈ નોટિસ ફટકારવામાં આવી, તો ત્રણેય ઝોનમાં 28 પેટીઓને સીલ કરવામાં આવી છે। અલગ અલગ પેટીઓને 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો। 5.5 ટનથી વધારે અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે, જે તપાસ છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। સૌથી વધારે શંકાસ્પદ પનીર, દૂધ, ચીઝનો જથ્થો ઝડપાયો। મનપાનું આરોગ્ય વિભાગ આખું વર્ષ આ ઝુંબેશ ચાલુ રાખશે। 1100 જેટલી પેઢીની સ્થળ મુલાકાત કરવામાં આવી। આ તમામ સ્થળ મુલાકાતમાં ખાસ કરીને પનીર અને ચીઝ ઉપરાંત બટરની પ્રોડક્શન કરતા યુનિટ, સાથે સાથે જે મોટી અને નાની રેસ્ટોરન્ટ, હોટલ્સ ઉપરાંત ખાસ કરીને ફરસાણ મીઠાઈની દુકાનો ઉપરાંત જે છે કોઈ નાના મોટા જે કરિયાણા સ્ટોર હોય એની પણ મુલાકાતો જે છે કરવામાં આવી છે। આમ કુલ જોવા જઈએ તો 1100 જેટલા યુનિટની તપાસ જે છે ફૂડ બિઝનેસ ઓપરેશનની તપાસ કરવામાં આવી છે। આ પૈકી જે છે 310 જેટલા એકમોને ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે ઉપરાંત લાયસન્સ મેળવવા માટે અને ખાસ કરીને માલનો જે સંગ્રહ જે છે એ હાઇજેનિક કન્ડિશનમાં અને કોલ્ડ સ્ટોરેજમાં ન કરવા માટેની સૂચનાઓ આપતી તાકીદ આપતી નોટિસો પણ જે છે 310 ફટકારવામાં આવી છે। આ ઉપરાંત જોવા જઈએ તો 5700 કિલો જેટલો અખાદ્ય જથ્થો જેમાં અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલો હોય, સ્ટોરેજમાં પડેલો હોય, આ ઉપરાંત ફૂગ લાગેલો હોય અથવા બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં આવ્યો તો તે જથ્થો જે છે સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો છે।